નમસ્કાર. જુઓ, જ્યારે પણ આપણને શરદી કે ખાંસી થાય ત્યારે આપણું પહેલું ધ્યાન તરત જ રાહત મેળવવા પણ હોય છે, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે શું થાય જો આપણે આ એકદમ સામાન્ય બીમારીને એક સાવ અલગ જ નજરથી જોઈએ? તો ચાલો આજે આપણે પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોની દુનિયામાં જઈએ અને સમજીએ કે તેઓ આ ખાંસી અને શરદીને ખરેખર કઈ રીતે જોતા હતા. અને આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું છે કે શું દરેક પ્રકારની ખાંસી એક જ સરખી હોય છે? વેલ, આયુર્વેદ અનુસાર આનો જવાબ છે એક મોટો ના. અને બસ અહીંથી જ આ પ્રાચીન જ્ઞાન આપણને એક બિલકુલ નવો રસ્તો બતાવે છે. તમે જુઓ, આજકાલ આપણે શું કરીએ? બસ એક જ લક્ષણ પર ધ્યાન આપીએ. પણ આયુર્વેદ કહે છે ના, રોકો અને એના મૂળ સુધી પહોંચો. આ જે બધી સમજણ છે ને, તે ચરક સંહિતા જેવા હજારો વર્ષ જૂના ગ્રંથોમાંથી આવે છે. આને આયુર્વેદના સૌથી પાયાના ગ્રંથોમાંનો એક માનવામાં આવે છે. અને એક વાત સમજવા જેવી છે, આ પુસ્તકો માત્ર કઈ બીમારીમાં કઈ દવા લેવી એની યાદી નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક આખી વિચારધારા છે જે શરીરની અંદર શું ચાલી રહ્યું છે અને એનું સંતુલન કેમ જાળવવું એના પર ભાર મૂકે છે. તો આયુર્વેદ શું કરે છે? એ એવું નથી પૂછતું કે સારું, ખાંસી થઈ તો આ લઈ લો. ના, એના બદલે એ પૂછે છે, એક મિનિટ, આ ખાંસી થઈ શા માટે રહી છે? અને એ છે કેવી? મતલબ, શું એ સૂકી છે જેમાં ગળામાં બળતરા થાય, કે પછી કફવાળી છે જેમાં છાતીમાં ભારેપણું લાગે? અને બસ આ સવાલો જ સાચા નિદાનનો પાયો નાથે છે. અને અહીં જ તમને આયુર્વેદ અને આજના દૃષ્ટિકોણ વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને, એ એકદમ સ્પષ્ટ દેખાશે. આનો હેતુ ખાંસીને બસ દબાવી દેવાનો નથી. એનો અસલી હેતુ તો એ છે કે શરીરની અંદર એવું તે કયું અસંતુલન છે જે આ ખાંસીને જન્મ આપી રહ્યું છે. પહેલાં એને ઓળખો અને પછી એને ઠીક કરો. આને કહેવાય મૂળ કારણની સારવાર, કોઈ કામચલાઉ ઉપાય નહીં. સારું, તો ચાલો આ અસંતુલનની વાતમાં થોડા ઊંડા ઉતરીએ. હવે આ અસંતુલનને સમજવું હોય તો સૌથી પહેલાં આપણે આયુર્વેદના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને સમજવા પડશે. આખી સિસ્ટમ શરીરની 3 મુખ્ય ઊર્જાઓ પર આધારિત છે, જેને આપણે દોષ તરીકે ઓળખીએ છીએ. આયુર્વેદ, આ શબ્દનો અર્થ જ થાય છે જીવનનું વિજ્ઞાન. અને એવું માનવામાં આવે છે કે સાચું સ્વાસ્થ્ય બીજું કંઈ નથી પણ આપણા શરીર, મન અને આત્મા વચ્ચેનો એકદમ પરફેક્ટ તાલમેલ છે, એક સુમેળ છે. અને જ્યાં સુધી આ બધું સંતુલનમાં રહે ત્યાં સુધી આપણે સ્વસ્થ રહીએ છીએ. અને આ 3 દોષ છે વાત, પિત્ત અને કફ. ચાલો ટૂંકમાં સમજીએ. વાત દોષ, જે વાયુ અને આકાશ તત્વથી બનેલો છે, એ શરીરમાં થતી બધી જ ગતિનું સંચાલન કરે છે. આપણો શ્વાસ, લોહીનું ફરવું, બધું જ. પિત્ત દોષ એટલે આપણા શરીરની અંદરની અગ્નિ, જે પાચન અને મેટાબોલિઝમ માટે જવાબદાર છે. અને ત્રીજો છે કફ દોષ, જે પૃથ્વી અને પાણીનું મિશ્રણ છે, જે આપણા શરીરને બંધારણ અને સ્થિરતા આપે છે. તો આનો સૌથી મોટો અને નિર્ણાયક મુદ્દો એ છે કે બીમાર પડવું એ કોઈ અચાનક બની જતી ઘટના નથી. ખરેખર તો એ આ 3 ઊર્જાઓમાં કોઈ ચોક્કસ પ્રકારનું અસંતુલન થાય છે ને, એનું જ પરિણામ છે. જ્યારે પણ કોઈ એક દોષ એના સામાન્ય લેવલ કરતાં વધી જાય, બસ ત્યારે જ એ ખાંસી કે શરદી જેવી બીમારી બનીને બહાર આવે છે. તો ઠીક છે, આપણે દોષ અને અસંતુલન વિશે વાત કરી. પણ હવે સવાલ એ છે કે આ સિદ્ધાંતોના આધારે આ પ્રાચીન સિસ્ટમ ખાંસી જેવી સાવ સામાન્ય સમસ્યાને ઓળખે છે કેવી રીતે? વેલ, એ લોકો ખાંસીના અવાજ પર, એના પ્રકાર પર અને એની સાથે બીજા કયા લક્ષણો છે એના પર ખૂબ જ બારીકાઈથી ધ્યાન આપે છે. હવે જુઓ, આ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આયુર્વેદ એમ નથી કહેતું કે બસ ખાંસી એટલે ખાંસી. ના, જેમ કે તમે અહીં જોઈ શકો છો, ગ્રંથોમાં એકદમ સ્પષ્ટ રીતે સૂકી ખાંસી અને કફવાળી ખાંસી માટે અલગ અલગ ઉપચાર બતાવવામાં આવ્યા છે. અને આ બહુ મોટો તફાવત છે, કેમ કે જો કારણ અલગ છે તો દેખીતી રીતે સારવાર પણ અલગ જ હોવાની. તો આયુર્વેદ મુજબ જો ખાંસી સૂકી હોય, ગળામાં બળતરા કરતી હોય, તો એ વાત દોષના અસંતુલનને કારણે છે. કેમ? કારણ કે વાત દોષ શરીરમાં શુષ્કતા અને ગતિ વધારે છે. અને બીજી બાજુ જો ખાંસીમાં કફ આવતો હોય, છાતીમાં ભારેપણું લાગતું હોય, તો એ કફ દોષનું અસંતુલન દર્શાવે છે. કારણ કે કફ દોષ શરીરમાં ભીનાશ અને જડતા સાથે જોડાયેલો છે. સારું,
તો એકવાર એ નક્કી થઈ ગયું કે ખાંસી કયા પ્રકારની છે અને એની પાછળ કયા દોષનું અસંતુલન છે, બસ પછી ગ્રંથો એ ચોક્કસ દોષને શાંત કરવા અને શરીરમાં ફરીથી સંતુલન લાવવા માટે ખાસ ઉપચારો બતાવે છે. અને જ્યારે આપણે આવા ઉપચારોની વાત કરીએ ત્યારે શ્વાસને લગતી સમસ્યાઓ માટે સૌથી જાણીતી ઔષધિઓમાંની એક છે તુલસી. તુલસીને તો આયુર્વેદમાં એના અદ્ભુત ગુણધર્મોને કારણે એકદમ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. અને આ જુઓ, આ અવતરણ સીધું એક જૂના ગ્રંથમાંથી છે. એ તુલસીનો પારંપરિક ઉપયોગ કફ કાઢવા માટે થાય છે એ વાતની પુષ્ટિ કરે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે એનો ઉપયોગ ખાસ કરીને ફેફસામાં, જ્યારે કફ જામી જાય અને ખાંસી થાય એવી સમસ્યાઓમાં થતો હતો. અને આ સ્લાઇડ તો આ જોડાણને એકદમ સુંદર રીતે બતાવે છે. તમે જુઓ, અહીં એક પ્રાચીન ગ્રંથમાં કફવાળી ખાંસીના ઉપચાર માટેના એક નુસ્ખામાં તુલસી નામ સ્પષ્ટપણે લખેલું છે. આ એકદમ મજબૂત વિઝ્યુઅલ પુરાવો છે કે તુલસી કેટલી મહત્વની ગણાતી હતી. અલબત્ત, ખાલી તુલસી જ નહીં, ગ્રંથોમાં બીજી પણ ઘણી ઔષધિઓનો ઉલ્લેખ છે, જેમ કે જેઠીમધ, જે ગળાની ખારાશ અને ખાંસી માટે વપરાય છે અને એનો સ્વાદ મીઠો હોવાથી બાળકોને પણ આપી શકાય. પછી લીંબુનો રસ છે, જેને ઠંડક આપનાર માનવામાં આવે છે, અને પીપલી, જેનો ઉલ્લેખ છાતીના રોગોના ઉપચારમાં વારંવાર જોવા મળે છે. આ બધું બતાવે છે કે આયુર્વેદની કુદરતી ફાર્મસી કેટલી વિશાળ હતી. અને હવે એક ખૂબ જ કહી શકાય કે આશ્ચર્યજનક ઐતિહાસિક ઉપાયનું ઉદાહરણ જોઈએ. ગ્રંથોમાં વર્ણવ્યા મુજબ જ્યારે શરદીને કારણે માથું ભારે થઈ જાય એવા માથાના દુખાવામાં રાહત માટે કુપ્પી નામના છોડના રસનો ઉપયોગ થતો. એના રસમાં રૂ પલાળીને નસકોરામાં મૂકવામાં આવતું અને હેતુ શું હતો? નાકમાંથી રક્તસ્રાવ કરાવવો, જેથી માથામાં જે ભરાવો થયો છે એ ઓછો થઈ જાય. હા, હવે એવા ચોક્કસ છે કે આ માત્ર એક ઐતિહાસિક ઉદાહરણ છે અને કોઈ નિષ્ણાતની સલાહ વગર આવું કંઈ પણ કરવું જોઈએ નહીં. પણ આનાથી એ ખબર પડે છે કે શરીરને સંતુલિત કરવા માટે કેવા કેવા અલગ અલગ ઉપાયો વિચારવામાં આવ્યા હતા. તો આ બધી જ જડીબૂટીઓ, આ બધા ઉપાયો, આ બધામાંથી આપણે શીખવાનું શું છે? શું આ બધું ખાલી લક્ષણોને દબાવી દેવા માટે છે? વેલ, આયુર્વેદ કહે છે કે અસલી ધ્યેય આના કરતાં ઘણો ઊંડો અને વધુ અર્થપૂર્ણ છે. આયુર્વેદનો જે મુખ્ય વિચાર છે એ અહીં ફરી પાછો સામે આવે છે. આ બધા ઉપચારો શું છે? એ માત્ર સાધનો છે જે શરીરને એનું જે કુદરતી સંતુલન ખોવાઈ ગયું છે એ પાછું મેળવવામાં મદદ કરે છે. આ સારવાર શરીરને પોતે જ પોતાની જાતને સાજી કરવા માટે સક્ષમ બનાવે છે. અને આ અંતિમ મુદ્દો આપણને બરાબર ત્યાં જ પાછા લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. આ બધું જ ખાંસી જેવા સામાન્ય લક્ષણ માટેના ઉપચારોથી લઈને બધું જ આયુર્વેદના મૂળભૂત દર્શન સાથે જોડાયેલું છે. અને એ દર્શન શું છે? એક શબ્દમાં કહીએ તો સંતુલન. બધું જ આ એક સિદ્ધાંતની આસપાસ જ ફરે છે. તો ચાલો, અંતમાં એક વિચાર સાથે આ વિશ્લેષણ સમાપ્ત કરીએ. જરા વિચારો, જો આપણે સ્વાસ્થ્યને ફક્ત બીમારી નથી એમ ન જોઈએ, પણ એને શરીર અને મનની આંતરિક સંતુલનની સ્થિતિ તરીકે જોઈએ, તો આરોગ્ય પ્રત્યેનો આપણો આખો અભિગમ કેટલો બધો બદલાઈ શકે છે? આ પ્રાચીન દૃષ્ટિકોણ કદાચ આપણને આપણા પોતાના સ્વાસ્થ્ય વિશે વિચારવા માટે એક નવી જ દિશા આપી શકે છે.